તો સ્વાગત છે તમારું વેઇટ લોસ સિરીઝ ડે 6માં, જેમાં ડાયટિશિયન સલાહ આપતા હોય છે કે જમ્યા પહેલાં 1 બાઉલ જેટલું સલાડ ખાવું, પણ રોજે રોજ એક જ સરખું સલાડ કે કાચું બિલકુલ નથી ભાવતું હોતું. એકલા મગ પણ કંટાળાજનક લાગે છે. તો ચલો સલાડને એકદમ ટેસ્ટી બનાવીશું, જેથી કરીને ચાઇનીઝ પણ ભૂલી જાઓ. કોઈ પણ સલાડમાં મેઇન વસ્તુ હોય છે તેનું ડ્રેસિંગ, એટલે કે તે વસ્તુઓ ઉમેરી તમે તેને ચટાકેદાર બનાવો. તે ઘરમાં રહેલા દરેક શાકભાજીને મેં લાંબા કટ કરી લીધેલા. હવે તેનો સ્વાદ વધારવા માટેનું ડ્રેસિંગ રેડી કરીશું, જેને ચટણી પણ કહી શકાય. અહીંયા ચાઇનીઝ ચટણી બનાવવા માટે એક જાર લઈ તેમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ અપ્સ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ટોમેટો સોસ અને સોયા સોસ લેશું. ટોમેટો સોસ બધા સોસ કરતાં 3 ગણો ઉમેરવાનો. ત્યારબાદ 3 ચમચી જેટલા તલ ઉમેરીશું. તલનો નટી ટેસ્ટ છે, ખૂબ જ સરસ આવશે. હવે બધી વસ્તુ મિક્સ કરી થોડું એવું પાણી ઉમેરીશું અને થોડું એવું સોલ્ટ ઉમેરીશું સ્વાદ અનુસાર. તો એકવાર આ સલાડ જરૂરથી ટ્રાય કરજો. સારો લાગ્યો હોય શોર્ટ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.